કામમાંથી નવરાઈ મળશે તો નાસ્તો કરી લ્યો. હાલો ઊભા થાવ. તારી વાત ખરી છે. કામમાં તો એવું છે ને કે મારે ઓફિસમાં બહુ કામ છે, એટલે અત્યારે ચા પાણી પીવાય મારે ખોટી થવા એમ નથી. આમ જો આ બધા દસ્તાવેજ, આ બધી ફાઇલો મારે કમ્પ્લીટ કરી અને પહોંચાડવાની છે, એટલે હું નીકળું છું ઓફિસે. મારે ચા નથી પીવી અત્યારે. અરે કાલે તમે બપોરે જમવા નથી આવ્યા, સવારે નાસ્તો નથી કર્યો, આવું તો કેટલા દિવસ ચાલશે? તને ખબર છે આજકાલ ઓફિસમાં કામ કેટલું રહે છે, કારણ કે આ મંદીના માહોલ પછી અત્યારે બિઝનેસ આપણો પાટા પર ચડી ગયો છે, એટલે મારે છે ને વધારેમાં વધારે ટાઈમ ઓફિસમાં આપવો પડે એમ છે, અને પહોંચાતું નથી મારાથી. તો એક કામ કરો ને, આ આપણો નવાબ દીકરો છે ને, એક કામ કરો, એને આ બધું ધીમે ધીમે શીખવાડી દો, એટલે તમારે માથાકૂટ જ નહીં. તારી વાત ખરી છે, પણ એ હજી ભણે છે. એનું ભણતર પૂરું કરે, કે ગ્રેજ્યુએશન કરે, કંઈક એનું નોલેજ આ બાબતના ધંધામાં વધે, પછી એને ઇન્વોલ્વ કરી દઈશું. અરે પણ ધીમે ધીમે એને ઓફિસે લઈ જવાનું ચાલુ કરશો, થોડું ઘણું કંઈક કામ એને સમજાવશો તો એ શીખશે ને. હવે આમ ને આમાં 9-9, 10-10 વાગ્યા સુધી પડ્યો રહે અને કોલેજમાં એના સમયે જાય તો ક્યાંથી બધું શીખશે? તો નિરાત રાખ. અત્યારે છે ને ઓફિસમાં કામનો બોજ છે ને, એટલા માટે મેં થોડોક એના માટે વિચાર કર્યો છે. હું તો એમ કહું છું કે એક માણસ રાખી લ્યો અત્યારે, જ્યાં સુધી આ નવાબ ન શીખે ત્યાં સુધી. તારી વાત ખરી છે, પણ તને ખબર છે આ કામનું એટલું બધું ટેન્શન રહે છે ને કે મારું મગજ ક્યારેક તો કામ નથી આપતું, અને એટલે હું સવારથી વહેલો જાઉં ને સાંજ સુધી નવરો જ નથી પડતો, અને મને જમવાનો ટાઈમ નથી મળતો. એટલે તને એક વાત કહેવા માંગુ છું કે આજ બપોરે હું જમવા પણ નહીં આવું. વાહ, આ દરરોજ બનાવી નાખી દેવાનું ને એઠવાડામાં, અને અન્નનો બગાડ છે ને એ સારી વાત ન કહેવાય. આટલો બધો સમય નથી રહેતો તો 1-2 માણા રાખી લ્યો, એટલે તમારી ઉપરથી આ છે ને કામનો બોજ થોડો હળવો થઈ જાય. એ વાત ખરી છે. ત્યાં માણસ રાખવાનું કીધું ને, પણ એના માટે આજ કીધું, કેટલા દીથી કહું છું, 1-2 માણા રાખી લ્યો એટલે તમારે કામનો બોજ હળવો થઈ જાય. હા, તારી વાત ખરી છે. તું એમ કહે છે ને કે 1-2 માણસ રાખો, પણ 1-2 કોઈ માણસ રાખવાની મારે જરૂર નથી. મારો એક મિત્ર છે, એના જાણમાં એક છોકરી છે, ખૂબ ભણેલી ગણેલી છે અને હોશિયાર છે, એટલે મેં મારી ઓફિસના કામ માટે એને મેં રાખી છે. એ મારા બધા ઓફિસના કામ સંભાળશે. ઓફિસના તો નહીં, પણ બહાર મારે કઈ લેવડ દેવડ કરવા જેવું હોય, પૈસાનો આંગળીઓ કરવા જેવું હોય, બધું કામ એ સંભાળી શકે એમ છે. અચ્છા, એટલે સેક્રેટરી રાખી લીધી છે એમ કયો ને? બસ હું એ જ કહેવા માંગુ છું. એટલે હવે મને કામનો તો કોઈ ચિંતા નથી. બસ આ કામ તમે સારું કર્યું. આ ઓફિસમાં કોઈક વ્યવસ્થિત અને વિશ્વાસુ છોકરી હોય ને એટલે પછી આપણે જોવા પણ નહીં. એટલે હવે એ તમારું કામ સંભાળી લેશે ને. હા, તો નાસ્તો કર્યા વગર જવાનું નથી. મૂકો ફાઇલ અને હાલો નાસ્તો કરીને પછી જજો. બપોરે જમવા નહીં આવો ને તો હાલશે. ઊભા થાવ. હા ભાઈ, હા, ચાલો નાસ્તો કરી લો બસ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર, ભાયાણી ઇન્ડસ્ટ્રીઝની ફાઇલ રેડી છે, ડીસીઆર પેપર પણ રેડી થઈ ગયા છે. એક વખત તમે ચેક કરી લો. ઓકે મિત્ર, આ ફાઇલ તો રેડી જ છે, અને મને પૂરો વિશ્વાસ છે કે તારું ઓફિસ જોઈન કર્યા પછી મારે કોઈ પણ જાતનું ટેન્શન નથી. હું તને જે કામ સોંપું ને એ તું પૂરી નિષ્ઠાથી કરે છે. થેન્ક યુ સર, કે તમને મારી આવડત પર આટલો બધો વિશ્વાસ છે. અને હા, આના પર તમારે એક સાઇન કરવાની રહેશે, પછી હું આ ફાઇલ પાછી આપી દઈશ. હા, આના પર તો હું સાઇન તો કરી આપીશ, પણ મારે બીજું એક તારું કામ હતું. હા સર, બોલો ને. હા મિત્ર, આ તું આ કામ તો બધું મારું સારી રીતે કરે છે, અને મને પૂરો વિશ્વાસ છે હું તને જે પણ કામ સોંપીશ ને એ તું સારી રીતે કરી શકીશ. કારણ કે બેંકમાં જવાનું આવવાનું, મારા પૈસાની લેવડ દેવડ માટે આંગળીઓ કરવા જવાનું, એ મને વિશ્વાસ છે તું આ કામ સારી રીતે કરી શકીશ. અને એટલે જ આજે હું તને રસિકભાઈ છે, રસિકભાઈ આપણા પેલા સવાણી ફાર્મ વાળા, હા ઓળખું છું, એમને મારે 5 લાખ રૂપિયા આપવાના છે.
તો તું એનું આંગળીઓ કરજે. સર આટલું જોખમ હું સાચવી શકીશ? અરે બેન, જો તું આ કામ પાર પાડી શકતી હોય તો મને તારા પર વિશ્વાસ છે. તું મારા રૂપિયા પણ સેફ રીતે ત્યાં પહોંચાડી શકીશ. ઓકે સર, આજે ઘરે જઈશ ને એ વખતે આંગળીઓ કરતી જઈશ. તમે સાઈન કરી આપશો ને? હા મેટલ, કોઈ વાંધો નહીં. તું પેલા આંગળીનું કામ પતાવ. તું જ્યારે રિટર્ન આવીશ ને ત્યારે ફાઇલમાં બધી સાઈન કરી રાખીશ. તને આપી દઈશ. હા સર, મારો ફોન ઓફિસમાં છે, એ લઈને હું નીકળું છું. શું કરું? આજે એને ફોન કરવા દે. એ કંઈક એડજસ્ટ કરી દે ને તો સારું. ફોન તો કર્યો હતો પણ મેળ આવી જાય. ઉપાડને અજય, ઉપાડને. હેલો હેલો અજય, ધવલ બોલું છું. ભાઈ જો મેં તને પૈસાની વાત કરી હતી ને. હા હા. શું નથી એડજસ્ટ થાય એમ? અરે મારો ભાઈ, હું વધારે નહીં તો કાંઈ નહીં, 1-2 લાખનું તો એડજસ્ટ કરી દે ને. અરે તને તો ખબર જ છે ને કે અત્યારે મારી ઉપર કેટલી મોટી મુસીબત આવી પડી છે. અરે તું સમજતો કેમ નથી? હા છે ને, દેવલો મને ફોન ઉપર ફોન કરે છે. અરે ધમકીઓ આપે છે મને. હું શું કરું ને મને કઈ સમજાતું નથી. પ્લીઝ યાર, હું સમજુ છું કે મારી મતી મરી ગઈ હતી કે હા ક્રિકેટના સટ્ટામાં મેં પૈસા લગાડ્યા, પણ હવે જે થઈ ગયું એને તો હું નથી બદલી શકવાનો ને. હવે આગળ હું શું કરું ને એ સમજાતું નથી. જો તું મને પૈસા નહીં આપે ને તો મારે છે ને કંઈક લૂંટફાટ કરવી પડશે. બાકી હું એને પૈસા કઈ રીતે આપીશ? અને જો પૈસા નહીં આપું ને તો એ મારી સાથે શું કરશે ને એની પણ મને કોઈ ખબર નથી. હેલો અજય યાર, શિટ, શું કરું? તો કઈ સમજાતું નથી કે હું કરીશ તો કરીશ શું. અને જો હું સટ્ટો રમ્યો છું એ વાત મારા પપ્પાને ખબર પડશે ને તો મારી તો ખેર નથી. કઈ સમજાતું નથી. નિમી, હું આવું છું તારી પાસે. બસ એક આ પૈસાનું આંગણિયું થઈ જાય ને એટલે હું ફ્રી. પછી હું તારી પાસે આવું છું. હા ને? સારું, ચલ બાય. નક્કી આની પાસે પૈસા તો છે જ. અરે એક્સક્યુઝ મી, ઉભા રહો પ્લીઝ. ઓ શિટ, હા પૈસા ચોરીને જતો રહ્યો. આંગણિયાના પૈસા હતા. શેઠને ખબર પડશે તો શું થશે? હવે મારે ન છૂટકે શેઠને વાત કરવી જ પડશે, નહીં તો આટલી મોટી રકમ હું ક્યાંથી લઈ આવીશ? એમના ઘરે જવું જ પડશે. કેમ એટલી બધી ગભરાયેલી છે અને શું થયું? સર, હું
પૈસા આંગળીઓ કરવા જતી હતી ને, હા તો રસ્તામાં એક ગુંડો મારી પાછળ આવ્યો ને એ પૈસા લઈને જતો રહ્યો. શું? હા, ઇન શોર્ટ પૈસાની ચોરી થઈ ગઈ છે સર. મિત્ર, તું શું વાત કરે છે? કોઈ માણસ આવ્યો અને તારી પાસેથી એ રૂપિયાનું પર્સ આપીને જતો રહ્યો? હા સર, મેં એ માણસનો ચહેરો તો જોયો છે. એવું હોય ને તો તમે એક પોલીસ કમ્પ્લેન કરી દો, હું એની ઓળખ આપીશ. કોઈ વાંધો નહીં મિત્ર, પણ તું છે ને પેલા એકદમ શાંત થઈ જા. આ ગભરાવાનું છોડ. અને હું તને શું કહું, એ માણસ રૂપિયા ચોરીને ભાગી તો ગયો, પણ કઈ બાજુ ગયો છે? એ ચાલીને આવ્યો હતો કે બાઇક લઈને આવ્યો હતો, એ કે તને ખ્યાલ છે? હા, એની પાસે એક બાઇક હતું અને એને બ્લેક કલરનું હુડી પહેરેલું હતું. સર, હું એનો ચહેરો બરાબર ઓળખું છું. જો પોલીસ મને પૂછે ને તો હું એનો ચહેરો ઓળખી જઈશ. હું એમને ગાઈડલાઈન આપીશ કે એ ચોર એને મળી જાય. પ્લીઝ સર, તમે જલ્દીથી જલ્દી કમ્પ્લેન કરી દો. મિત્તલ, તું એકદમ શાંત થઈ જા અને તું એકદમ નિરાત રાખ. હું છે ને હમણાં પોલીસ કમ્પ્લેન કરી દઈશ અને પછી ઓળખ માટે તને બોલાવે ને તો તું મારી સાથે આવજે અને પોલીસને બધી ડિટેલમાં વાત કરજે. અને વાત શાંતિ રાખ. અને એ ચોર છે ને એ વહેલા મોટો પકડાઈ જ જશે, એટલે તું એની ચિંતા નહીં કર. સર, આઈ એમ સો સોરી. તમે મારા પર કેટલો વિશ્વાસ મૂક્યો હતો અને હું તમારું એક પણ કામ સફળ ના કરી શકી. નહીં મિત્ર, તું આ રીતે મનને ઓછો ન લગાડ. મને તારા પર વિશ્વાસ છે અને આ ચોરી થઈ ગઈ તો શું વાંધો છે? મને કોઈ ફરક નથી પડતો. હું પોલીસ કમ્પ્લેન કરીશ ને એટલે બધા રૂપિયા મને પાછા મળી જશે, એનું તું ટેન્શન નહીં લે. અને હું શું કહું છું, તને બીજા મેં કામ સોંપ્યા છે ને એ તું શાંતિથી પતાવ અને એકદમ શાંતિથી બેસ, બરાબર? તું કોઈ ચિંતા નહીં કરતી હવે. હા સર, થેન્ક યુ. કોઈ વાંધો નહીં. જો આ મેં ફાઇલમાં સાઇન તો કરી દીધી છે, એને તું તારે કેબિનમાં જઈ અને બરાબર ચેક કરી અને પાછી આપણે જે ઇન્ડસ્ટ્રીમાં આપવાની છે ને ત્યાં પહોંચાડી દેજે. ઓકે સર, વન્સ અગેન સો સોરી. તું શું કામ મને શર્મિંદા કરે છે? મેં તને કહ્યું ને, ડોન્ટ વરી, કોઈ વાંધો નહીં. એ ચોર પકડાઈ જશે, તું ટેન્શન નહીં લે. એક્સક્યુઝ મી, નેટવર્ક સેટ ઘરે છે? હું અહીંયા? હા, એમાં એવું છે કે હું નટવરભાઈનો છોકરો છું. પણ તમે કોણ છો ને તમે મારા ઘરમાં શું કરો છો? અચ્છા, તો તું એમનો દીકરો છે. હું નટવરભાઈની નવી સેક્રેટરી છું. મેં 2-3 દિવસ પહેલા જોબ જોઈન કરી છે અને આ તે દિવસે મારા હાથમાંથી જે પૈસાનું પર્સ લઈને ભાગ્યો હતો એ તું જ હતો ને? હા, એક મિનિટ, આપણે બેસીને વાત કરીએ. હું તમને બધી જ વાત જણાવું. બસ. વાત એવી છે, બાય ધ વે, તમારું નામ? મિત્તલ. તો મિત્તલ, વાત એવી હતી કે એ ચોરી મેં જ કરી હતી. ખબર છે મને, પણ આવું શું કામ કર્યું એ જાણી શકું હું? વાત એવી છે કે મને ક્રિકેટના સટ્ટાની બહુ ખરાબ લત લાગી હતી અને આ ક્રિકેટના સટ્ટામાં હું 5 લાખ રૂપિયા હારી ગયો હતો. મારી પાસે કોઈ પૈસાની જોગવાઈ નથી અને જો મારા પપ્પા પાસેથી પૈસા માંગુ ને તો ન જાણે મારી સાથે શું વર્તન કરે અને મારા શું હાલ કરે. અચ્છા, તો પોતાના કાંડ છુપાવવા માટે પોતાના જ પપ્પાના પૈસાની ચોરી કરી? હા, બીજું કોઈ નતું મળ્યું? અરે નાના, તમે જે સમજો છો ને એવું કઈ નથી. હું બધું સમજુ છું. આ તમારા જેવા જુવાનિયાઓ આજ કરી રહ્યા છે ને આજકાલ. પહેલા સટ્ટો રમવાનો, ખોટી લતો લગાવવાની,
દારૂ, જુગાર, સટ્ટો, ચરસ, ગાંજો, ખબર નહીં શું શું. અને પછી પૈસાની જોગવાઈ ન થાય એટલે ચોરી કરવાની. હા? અરે તમે સમજો છો ને એવું કઈ નથી. મને નહોતી ખબર કે તમે મારા પપ્પાના સેક્રેટરી છો. મેં તો રેન્ડમલી તમને વાત કરતા જોયા હતા કે તમારી પાસે પૈસા છે અને મારે પૈસાની બહુ જરૂર હતી. કારણ કે આ સટ્ટામાં હું પૈસા હારી ગયો હતો ને એ વ્યક્તિ વારે ઘડીએ મને ફોન કરી અને ધમકીઓ આપતો હતો. જો સમયસર હું એને પૈસા ના આપું ને તો એ મારો જીવ પણ લઈ શકે એમ હતો. એટલા માટે મારે પૈસાની ચોરી કરવી પડી. વાહ, કહાની તો બહુ સારી છે, પણ જો આ કહાની સાચી હોય ને તો તમે ફક્ત ચોર નહીં પણ એક ગુનેગાર છો. જાણ્યા જોયા વગર કોઈ પણના પૈસા લઈ લેવાના. તમને ખબર છે તમારા પપ્પાને ત્યાં જોઈન્ટ કર્યા મને 2-3 દિવસ જ થયા છે. હા, તો સારું થયું કે એમણે મારા પર કોઈ કાર્યવાહી ના કરાવી, મારા પર કેસ ના કર્યો. આવું કઈ થયું હોત ને તો મારી જોબ પણ જાત અને સાથે સાથે ઇજ્જત પણ. જો તમે પ્લીઝ એ પૈસા મને પાછા આપી દો. હું તમારું નામ કોઈને નહીં આપું, પ્રોમિસ. એ પૈસા હું તમારા પપ્પાને પાછા આપીશ અને આ વાતનું સોલ્યુશન આવી જશે. પ્લીઝ. પણ મિત્તલ, પ્લીઝ તમે મારી મદદ કરો ને. પ્લીઝ તમે છે ને મારા પપ્પાને ના જણાવતા કે તમારી પાસેથી જે પૈસાની ચોરી થઈ હતી એ ચોરી મેં કરી હતી. પ્લીઝ ના જણાવતા તમે. પ્લીઝ બચાવી લો મને. જો મારા પપ્પાને ખબર પડી ગઈ ને કે એ પૈસાની ચોરી મેં કરી હતી અને એ પણ સટ્ટામાં આપવા માટે, તો તમને નથી ખબર કે મારા પપ્પા મારા શું હાલ કરશે. કદાચ એવું પણ બની શકે કે મને આ ઘરમાંથી પણ બહાર કાઢી નાખે. એક મિનિટ, કામ ડાઉન. તમારું નામ ધવલ જ છે ને? હા. ધવલ, તમને ખબર છે અવારનવાર તમારા પપ્પાને મેં તમારી વાત કરતા સાંભળ્યા છે ઓફિસમાં. કેટલો ગર્વ છે એમને તમારા પર. એ ભગવાનનો 24 કલાક આભાર માને છે કે તમારા જેવી ઓલાદ એમના ઘરમાં છે. અને તમે શું કરી રહ્યા છો? જો તમારા પપ્પાએ પોલીસ કેસ કર્યો છે. આજ નહીં તો કાલે તમારું આ કૌભાંડ બહાર આવવાનું જ છે. એની કરતા બેટર છે કે તમે પૈસાની જોગવાઈ કરો, તમારા પપ્પાને આપી અને હકીકતની વાત જણાવી દો. જો મા બાપ છે ને એ ક્યારેય સજા ના આપે, ફક્ત ભૂલની માફી આપે અને સમજાવીને મૂકી દે. બાય ધ વે, તમારા પપ્પા અને મમ્મી બહાર ગયા છે? ના, બહાર નથી ગયા. એ ઉપર એમના બેડરૂમમાં છે. પણ જો મિત્તલ, પ્લીઝ મારા પપ્પાએ જે કેસ કર્યો છે ને એ તમે જ પાછો ખેંચાવી શકો એમ છો. તમે પ્લીઝ મને બચાવી લો કે ગમે તે બહાનું કાઢી અને પ્લીઝ મારી મદદ કરો. ઠીક છે, હું વાત કરી જોઉં છું. આમ પણ મારે આ ફાઇલ સબમિટ કરવાની છે ને, તો હું એમની સાથે ત્યાં જ વાત કરી લઈશ. જતા છેલ્લી એક વાત, પ્લીઝ હવે કોઈની સાથે આવું ના કરતા. રાજા, આ મારે તને એક વાત કરવી છે, પણ જો તું ચિંતા ન કરે ને તો આ કહું. એવી રીતે કેવી વાત છે કે જેનાથી મને ચિંતા થાય? હા, ઓફિસમાં આપણે એક છોકરી રાખી હતી, મિત્તલ. એને મેં આંગળીઓ કરવા માટે 5 લાખ રૂપિયા આપ્યા. હા તો? અને એ બિચારી ગઈ પણ રસ્તામાં કોઈ ગઠિયો ભટકાઈ ગયો અને 5 લાખ રૂપિયાનું પાકીટ ટફડાવીને જતો રહ્યો. હા, તમે શું વાત કરો છો? 5 લાખ રૂપિયા? અને એ જતો રહ્યો તો તમે પોલીસમાં કમ્પ્લેન લખાવી કે નહીં? અરે બાપા, પોલીસ કમ્પ્લેન પણ કરી. કારણ કે મિત્તલે મને આવીને તરત કીધું ને એનો હુલિયો, એનો હાવભાવ કઈ રીતે આવ્યો હતો, એટલે તરત હું પોલીસ સ્ટેશન ગયો અને મેં મિત્તલને પણ સાથે લઈ ગયો એની ઓળખ આપવા માટે. અને કમ્પ્લેન તો કરી જ દીધી છે મેં. તો પછી પોલીસે કઈ ફોન બંધ કર્યો કે નહીં? આ વાતને કેટલા દિવસ થયા? ઝાઝા દિવસ તો નથી થયા. પોલીસ તપાસ કરી રહી છે. મેં ગઈકાલે પોલીસ સ્ટેશનમાં સાહેબને ફોન કર્યો અને એને કીધું તમે ચિંતા કરો માં. મિત્તલ, મે આઈ કમ ઇન? આવો. સર, સોરી, પણ આવતી વખતે મેં તમારી બધી જ વાત સાંભળી
અને મારા મતે જો તમે ચાલો ને તો તમારે કેસ પાછો લઈ લેવો જોઈએ. મિત્તલ, આ તો કેવી વાત કરે છે? અરે 5 લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી. હા, એ તો આપણે કંપની ચાલે છે એટલે કદાચ 5-10 લાખમાં ખબર ન પડે, પણ આ 5 લાખ રૂપિયા જેની પાસે હોય ને એની દીકરીના લગ્ન પણ થઈ શકે. એટલે ગમે તેમ કરીને આ ગઠિયાને ગોતવો વધારે જરૂરી છે. મેમ, હું સમજુ છું તમારી વાતને, પણ આમ જોવા જઈએ તો ચોરી કોઈ માણસ ક્યારે કરે? જ્યારે એને જરૂર હોય ત્યારે જ ને. બની શકે કે એ વ્યક્તિને તમારા કરતાં વધારે જરૂર હશે. અને આમ પણ તમારી ઇન્ડસ્ટ્રીનું આટલું મોટું નામ છે. હવે કોઈને ખબર પડશે કે તમારા 5 લાખ રૂપિયા ચોરી થયા છે ને, તો લોકોને તમારા પરથી વિશ્વાસ ઉઠી જશે. કોઈ તમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરતા પહેલા 10 વખત વિચાર કરશે. એટલે હું તમને ના પાડું છું કે તમે કેસ ન કરો તો વધારે સારું. મિત્તલ, ચોરી કરવી ને એ પાપ છે. હું માનું છું કે જેણે ચોરી કરી હશે અને જરૂર હશે, પણ એવું જરૂરી નથી કે દરેક ચોર ચોરી કરતો હોય ને એને જરૂર જ હોય. કોઈક પોતાની આદતથી પણ મજબૂર હોય અને કદાચ આ વખતે કમ્પ્લેન નહીં લખાવીએ ને તો એની ચોરીને વધારે વેગ મળશે. અને ગમે એવી જરૂર હોય મોઢે પૈસા માંગી લેવાય ને, પણ ચોરી કરવી એ પાપ છે એટલે આ કમ્પ્લેન તો પાછી લેવાની થતી જ નથી. હા, આ તારી વાત ખરી છે. અને મિત્તલ, હું તો એમ કહું છું કે આ ચોરને આકરી સજા મળવી જ જોઈએ. અને જો એને આકરી સજા નહીં મળે ને તો એ પાછો પ્રેરાશે અને બીજે ચોરી કરશે. એના કરતાં બેટર એ છે કે એને પોલીસ પકડી લે અને એને આકરી સજા મળે. અને ભલે એને 5 લાખ રૂપિયા વાપરી નાખ્યા હોય, ભલે પરત ના આપે, પણ એને શિક્ષા તો મળશે ને. અને બીજી વખત ચોરી કરતા પહેલા 1000 વખત વિચાર કરશે. સાચી વાત છે તમારા લોકોની. આમ પણ ઉંમર અને અનુભવ બંનેમાં તમે મોટા છો ને, એટલે તમે ખોટા ન હોઈ શકો. સર, આ એક ફાઇલમાં સાઇન કરવાની બાકી છે, તમે સાઇન કરીને રાખજો, હું પછી લઈ જઈશ. હા, કોઈ વાંધો નહીં. હું સાઇન કરી અને રાખી દઈશ, તું પછી લઈ જજે. ઓકે. આ મિત્તલ કાં હજી નહીં આવી હોય? હું તો આવી જ જાય હશે. ઓફિસમાં કામ વધારે હોય, થયું હશે મોડું. મિત્તલ આવી ગઈ બેટા. હજી કેમ એટલું બધું મોડું થયું? મમ્મી, એક પ્રોબ્લેમ આવી છે, પણ સમજાતું નથી કે શેર કેવી રીતે કરું તારી સાથે. કરાય ને. શું થયું? તારાથી કઈ ભૂલ થઈ ઓફિસમાં? ના મમ્મી, તને ખબર છે ને કે મેં નવી જોબ જોઈન્ટ કરી છે. તો ત્યાં અમારા શેઠ છે, નટવર શેઠ. 2 દિવસ પહેલા એમણે મને એક કામ સોંપ્યું હતું, આ પૈસાનું આંગળિયું કરવા જવા માટે. હું આંગળિયું કરવા જતી હતી અને ફોનમાં મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. ફ્રેન્ડ સાથે વાત કરતા કરતા મારાથી બોલાઈ ગયું કે હું પૈસાનું આંગળિયું કરી અને પછી તારી પાસે આવીશ. તારા જેવી મૂર્ખી કોઈ નથી. હાથમાં આટલું જોખમ હોય તો કોઈની સાથે વાત કરાતી હોય એટલું તારાથી ચકાસીને ન લઈ જવાય. પણ વાત તો સાંભળ. એ વાત એક વ્યક્તિએ સાંભળી. એણે જેવી વાત સાંભળીને એવો જ બાઇક લઈને આવ્યો અને મારા હાથમાંથી પર્સ લઈને ગાયબ થઈ ગયો. એ પર્સમાં 5 લાખ રૂપિયા હતા મમ્મી. આ ચોરી થઈ ગઈ, અમે લોકોએ કેસ કર્યો, બધું બરાબર ચાલતું હતું, પણ આજે આ વાતમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. બુદ્ધુ, તને ખબર નથી ઓફિસમાં જ્યારે તારા જેવી છોકરીઓ હોય ને કેટલો વિશ્વાસ હોય શેઠને તારા પર, અને એ સેક્રેટરી ઉપર, તો જ એટલું જોખમ આપે. તો હાથમાં પર્સ લઈને તું ગઈ જાણે કાંદા બટેકા લેવા જતી હોય, એ પર્સને પાછું એક થેલીમાં મુકાય અને એને રેપ કરીને પછી લઈ જવાય. મમ્મી, કઈ વાત કરવા જઈ રહી છું ને, પહેલા એ તો સાંભળ. ચાલુ જ થઈ જાય છે તું તો. બસ, હવે તારું ટેન્શન તું મારા પર ગુસ્સો કરીને કાઢીશ. અરે બુદ્ધુ, લોકો છે ને રસ્તે ચાલતા કોઈને ફોન નંબર પણ ન બોલે કે લીક થઈ જાય અને કોઈ એનો મિસયુઝ કરે, અને તું આટલી મોટી જોખમ 5 લાખ રૂપિયા લઈને એમને બેનપણી હારે વાતો કરતી જતી. અરે મારી પૂરી વાત તો સાંભળો તમે.
એ ત્યાં સુધી બધું કમ્પ્લીટ ચાલતું હતું ને. પછી આજે હું એમના ઘરે ગઈ હતી, મારે એક ફાઇલ સબમિટ કરવાની. એક ફાઇલ સબમિટ કરવા ઘરે ગઈ એટલે એક વ્યક્તિ ઊભો હતો અને ફોનમાં વાત કરતો હતો. મેં એઝ યુઝ્યુઅલ એમને પૂછ્યું કે શેઠ અને એના વાઈફ ક્યાં છે. જેવો જે વ્યક્તિ મારી સામે ફર્યો ને ત્યારે મને ખબર પડી કે આ જ પેલો ચોર છે જે પર્સ લઈને ભાગ્યો હતો. ઈ તારા શેઠના ઘરે શું કરતો હતો? એ જ મેઇન મુદ્દાની વાત છે કે એ ચોર બીજો કોઈ નહીં, નટવર શેઠનો પોતાનો એકનો એક દીકરો છે. શું વાત કરે? દીકરાએ પોતાના જ ઘરમાં ચોરી કરી? હા. પછી શું? મેં એને પૂછ્યું કે એણે આવું શું કામ કર્યું, તો એણે મને ખબર નહીં કેવી કેવી કહાનીઓ કરીને વાત સમજાવી દીધી. પણ મમ્મી, મને એટલી ખબર પડી ગઈ છે કે એમનો દીકરો છે ને લખણ ખોટો છે, એક નંબરનો આવારા વ્યક્તિ છે. સટ્ટો, દારૂ, જુગાર, ચરસ, ગાંજો, ચોરી, ખબર નહીં શું શું કરે છે. હવે હું એ અસમંજસમાં પડી છું કે એને દીકરાને એના બાપથી બચાવું, એના ઘરની ઇજ્જતને સાચવીને રાખું, કે પછી સાચું કહી દે અને મારી પોતાની ઇજ્જતને બચાવું. કારણ કે બની શકે ને મમ્મી કે કાલ સવારે પૈસા ન મળ્યા અને ચોર ન મળ્યો તો આ બધો ઓળિયો ઘોડિયો મારા પર આવી જાય. હા, એવું જ થાય. એટલે એ છોકરાની જરાક પણ દરકાર કર્યા વગર જે પણ કાંઈ બન્યું છે ને એ તારા શેઠને કહી દે, એટલે એને સત્ય હકીકત ખબર પડે અને કાલ સવારે જો કંઈ પણ પકડાય ને તો તારા પર ન આવે. હું ગઈ હતી એમની પાસે, મન તો ઘણું કર્યું કે બધી વાત કરી દઉં, પણ પછી મેં એવું સોલ્યુશન કાઢ્યું કે મેં એમને સમજાવવાની કોશિશ કરી કે તમે લોકો આ કેસ પાછો લઈ લો. હવે કેસ કરીને કોઈ ફાયદો નથી. ચોર અને રૂપિયા બંનેથી હાથમાં જતા રહ્યા છે. જોઈએ હવે આગળ એ લોકો શું કરે છે. પણ પ્લીઝ મમ્મી, હવે આ વાતને હું આગળ વધારવા નથી માંગતી, કારણ કે કોઈના ઘરમાં દખલ અંદાજી કરીને મને શું મળવાનું. તો ઠીક છે, બાકી જો આવું કંઈ ન કર્યું હોત ને તો હું અને તું બંને તકલીફમાં મુકાઈ જાત. છોડો બાપ, છોડ મમ્મી, ભૂખ લાગી છે કે ખાવાનું આપ. સારું, તું આવ, હું થાળી પીરસું આપણા બંનેને. એલા એ છોકરા, ઉભો રહે તો. હા બાપ, બોલો ને, કઈ મદદની જરૂર છે? ના, તું ઓલા નટુભાઈ નો દીકરો ને? હા, હું નટુભાઈ નો દીકરો છું. પણ બા, તમને કેવી રીતે ખબર કે હું નટુભાઈ નો દીકરો છું? અને તમે કોણ છો? તારી ઓફિસમાં જે ઓલી છોકરી કામ કરે છે ને, મિત્તલ. હા, હું એની દાદીમાં છું. સારું. હા, તો અમારા ઘરે આવતા હતા, ચાલો હું લઈ જાઉં. ના, પણ હું તને એક વાત કહેવા આવી છું. મને વાત કેવા આવ્યા છો? બોલો ને બાપ, શું વાત કેવી છે તમારે મને? હું એમ કહું કે તારા જ પપ્પાની ઓફિસમાંથી તારે પૈસા લેવાની જરૂર શું પડી? મારા પપ્પાની ઓફિસમાંથી હું શું કામ પૈસા લઉં? મારે પૈસાની જરૂર હોય તો હું તો મારા પપ્પા પાસેથી માંગી લઉં ને. શું વાત કરો છો તમે? અને આવી કેમ વાત કરો છો? બસ, તું ખોટું શું કામ બોલે છે મને ઈ કે. જ્યારે હું અહીંયા સુધીની વાત જાણું છું તો પછી હજી તું એમ કહે છે કે મારે શું જરૂર પડી, મારે તો જોઈએ તો હું માગી શકું, હું આમ કરી શકું. તને એ તો ખબર છે ને, કીધું ને મેં કે હું મિત્તલની દાદી છું. હા બા, મને ખબર છે, તમે કીધું કે તમે મિત્તલના દાદી છો, પણ મેં પણ જણાવ્યું ને કે મારે કોઈ વાર જરૂર હોય પપ્પાની. પણ મેં તમને જણાવ્યું ને કે મારે જો કોઈ વાર પૈસાની જરૂર હોય તો હું ડાયરેક્ટ મારા પપ્પા પાસે માંગુ ને, આમ ઓફિસમાંથી લેવાની શું જરૂર છે? હા, બસ આ જ વાત તો હું તને સમજાવું છું. મારી મિત્તલ તે દિવસે આંગળીયું કરવા જતી હતી અને એના હાથમાં પૈસાનું પાકીટ હતું. એ પાકીટ તે જ ચોર્યું ને, તો હવે એ પોતાની જ ઓફિસમાંથી ચોરેલું કહેવાય ને?
અરે બાપ, હા તમે શું બોલો છો? તમને ખબર છે મારા ઉપર ચોરીનો આરોપ નાખો છો? હા, તારા પર ચોરીનો આરોપ નાખું છું, કારણ કે અત્યારે તકલીફમાં મારી દીકરી છે મિત્તલ. એમને તો શું લાગે કે મિત્તલે જ આ ચોરી કરી હશે અને એમ કહે છે કે મારું પાકીટ કોઈ છોકરો ચોરી ગયો, મારા હાથમાંથી ખેંચી ગયો. આ તો હશે કોઈ બીજો છોકરો. હું કહું છું ને કે મેં ચોરી નથી કરી. હું શું કામ ચોરી કરું? આ મારો બાપ અમીર છે, હું ગમે ત્યારે પૈસા માંગુ આપી શકે, તો હું શું કામ ચોરી કરું? મારી મિત્તલ છે ને, એની નજર પોલીસ જેવી છે. એક વખત કોઈનો પણ ચહેરો જોઈ જાય ને તો એ ભૂલે નહીં. એટલે હજી એ મોડું નથી થયું. સાચું કહું છું, તારા પપ્પા પાસે જા અને કબૂલ કરી લે. મેં ચોરી કરી જ નથી તો હું શું કામ કબૂલું? અને આ તમારી પાસે એવું પ્રૂફ શું છે કે મેં જ ચોરી કરી છે? તને પ્રૂફ જોઈએ છે ને? મળી જશે. જીવતું જાગતું પ્રૂફ. બીજી કોઈ સાબિતીની જરૂર નથી. મેં તને હમણાં જ કીધું, મારી દીકરી મિત્તલની નજર પોલીસ જેવી છે. એકવાર ચહેરો જોઈ જાય ને એટલે મન અને મગજ બંનેમાં છપાઈ જાય. અને હા, કોઈ બીજું આવીને તને ઓળખી જાય અને તારા પપ્પાને ફરિયાદ કરે, કાં તો હજી ક્યાંકથી એને સમાચાર મળે, એના કરતા હજી મોડું નથી થયું. તું તારા પપ્પાના શરણે થઈ જા, કબૂલી લે, માફ કરી જ દેશે. ના બા, એ વાત સાચી છે કે હા ચોરી મેં જ કરી છે, પણ હું મારા પપ્પા સામે મારી આ ચોરી કબૂલ નહીં કરું. હા, નહીં કરતો. પણ તને ખબર છે, મારી મિત્તલ ઘરે આવી હતી ને ત્યારે એણે તને જોયેલો અને એ ઓળખી જ ગઈ છે કે તું જ છે. એટલે આજે નહીં ને કાલે જો મારી મિત્તલ તારા પપ્પાને કહેશે કે જેણે મારું પર્સ માર્યું હતું એ આ જ છોકરો છે, તે દિવસે તારી હાલત કેવી થશે? કાપો તો લોહી નહીં નીકળે. એના કરતા સામે ચાલીને શરણે થઈ જા, માફી માંગી લે. બાપ છે તારો, માફ કરી દેશે. ના બા, હું મારા પપ્પાને સારી રીતે ઓળખું છું. જો મેં એમની સામે ચોરી કબૂલ કરીને તો મારી સાથે બહુ ખરાબ વર્તન કરશે. અને આમ પણ આ તમારી મિત્તલ મારા પપ્પા સામે જો મારો વાંક કાઢશે તો મારા પપ્પા કઈ ડાયરેક્ટ માની થોડા જવાના છે કે મારા દીકરાએ ચોરી કરી છે. હજી પણ તું નાદાની જ કરે છે. અને હા, તું તારા પપ્પા પાસે ચોરી કબૂલ નહીં કરે ને તો આજે નહીં ને કાલે જ્યારે ખબર પડશે ત્યારે શું એ તારું અપમાન નહીં કરે? તને ઘરમાંથી નહીં કાઢી મૂકે? જો ભાઈ જે હોય તે, મારે છે ને તમારી સાથે ખોટી લપ નથી કરવી. અને એ જે દિવસે થશે ને તે દિવસે જોયું જશે. મારો સમય બરબાદ કરો માં, તમે જાઓ. સારું, તને સમય જ બતાવશે બધું. રાધા, રાધા ક્યાં છે તું? તમે ક્યારના ગુસ્સામાં છો. આખા રસ્તે પણ તમારો ચહેરો એકદમ ગુસ્સામાં હતો. મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? મેં કઈ કર્યું છે? અરે શું થયું? કેમ તું આટલી બધી ચિંતામાં છે? અને તમે કેમ આમ બરાડા પાડો છો? શું વાત છે? થોડી વાર બેસો, હું ચા બનાવી આવું. મારી ચા પીશો ને એટલે તમારું મગજ કામ કરતું થઈ. નહીં રાધા, મારે કોઈ ચા નથી પીવી. પણ તને ખબર છે ઓલા 5 લાખ રૂપિયાની જે ચોરી થઈ હતી એ તફડાવનાર ગઠિયો કોણ હતો? એટલે શું એ પકડાઈ ગયો? તો હવે તમે શું કામ ચિંતા કરો છો? આ પોલીસ એને સજા કરશે, મારશે. રાધા, તું મારી વાત તો પહેલી સાંભળ. ઈ તફડાવનાર ગઠિયો બીજો કોઈ નહીં પણ આપણો દીકરો જ હતો. આ તમે શું બોલો છો? આ વાત તદ્દન ખોટી છે. મારા દીકરા ઉપર આવો આરોપ કેમ લગાવો છો તમે? સર, તમને આ વાત કોણે કરી? આ વાત એટલે કે ગઠિયો બીજો કોઈ નહીં, મારો છોકરો હતો. ઈ વાત તારી મમ્મીએ મને ફોનમાં કરી. તારી મમ્મીનો ફોન આવ્યો તો મારી પર કે ગઠિયો તમારો છોકરો છે, બીજો કોઈ નથી. અચ્છા, એટલે એનો મતલબ એમ કે આ વાતની તને પણ જાણ હતી ને મિત્ર? તો તે આટલી મોટી વાત આ તારા સરથી અને મારાથી છુપાવી?
અને એટલે જ કદાચ તું આ કેસ પાછો લેવાની વાત કરતી હતી ને? મેમ, સમજવાની કોશિશ કરો. જે દિવસે પહેલી વાર તમારા ઘરે આવી હતી ને ફાઇલ સબમિટ કરવા, ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે જે ચોરી કરવા વાળો વ્યક્તિ હતો ને બીજું કોઈ નહીં, તમારો દીકરો હતો. મેં એની સાથે વાત કરી, એને સમજાવવાની કોશિશ કરી કે ચોરી કરેલા પૈસા એ તમને પાછા આપી દે. પણ તમારા દીકરાએ મને એવું કહ્યું કે એ સટ્ટામાં હારી ગયો છે. તમારો દીકરો સટ્ટો જુગાર બધું રમે છે. એની ચૂકવણી કરવા માટેના જ પૈસા નહોતા એની પાસે, અને તમારી પાસે ન માંગી શક્યો એટલે ચોરી કરી હતી. તમને યાદ છે ને, મેં તમને કેસ પાછો લેવા માટે કહ્યું હતું. એ મેં એટલે જ કહ્યું હતું કે તમારા જ ઘરની વાત તમારા ઘરમાં દબાઈને રહી જાય, ક્યારેય કોઈને આ વાતની જાણ ન થાય. પણ એક તરફ મારા મનમાં ડર પણ હતો કે જો ચોર નહીં મળે ને તો કાલ સવારે મારા પર આંગળી ઉઠશે કે કદાચ ચોરી મેં કરી હશે. બેટા, તારા સર છે ને એ માણસને પારખે છે. અરે ઓફિસમાં પગ મૂકે ને ત્યાં એને ખબર પડી જાય કે કોની પર કેટલો ભરોસો કરવો. ધવલ, પપ્પા, શું થયું? મમ્મી કેમ રાડો નાખો છો? બેટા, તારાથી કોઈ ભૂલ થઈ હોય તો તું માફી માંગી શકે. હા મમ્મી, એવી તો કોઈ વાત નથી. તો માફી માંગવાની તો શું વાત આવી? ખરેખર એવી કોઈ વાત નથી. પછી તને એવું ન થાય કે મારી મમ્મીએ કે મારા પપ્પાએ મને કોઈ મોકો ના આપ્યો. હા, એવી કોઈ વાત છે જે તું મારાથી કે તારા પપ્પાથી છુપાવી રહ્યો છે? ના મમ્મી, હવે હું તમારાથી કોઈ વાત બસ! આ છોકરીના હાથમાંથી 5 લાખ રૂપિયા તું જૂટવીને ભાગ્યો હતો ને? હા કે ના? બીજી કોઈ વસ્તુ મને ના સાંભળવા મળવી જોઈએ. કેમ? કારણ કે મારી ઉપર બહુ મોટું દેવું થઈ ગયું હતું. મોટું દેવું? તું નથી કોઈ બિઝનેસ કરતો, નથી કોઈ ધંધો કરતો, તો પછી તારા પર શેનું દેવું થઈ ગયું? હું કહું છું ને, મિત્તલે કીધું એમ. સાહેબ સટ્ટો રમે છે, સટ્ટામાં રૂપિયા હારી ગયો હતો એટલે એને આ રૂપિયા ભરવાના હતા. તમારી પાસે માંગે તો એની ઇજ્જત જાય. બસ, એટલે એને આવું નીચ કામ કર્યું, ચોરી કરી. અરે કઈ વસ્તુ આપવામાં બાકી રાખી હતી? હા, અરે તું કોનો દીકરો છે એક વખત એનો તો વિચાર કર્યો હોત. હા વાત સમાજમાં જાહેર થાત, શું ઇજ્જત રહી જાત? તારી તો તે બનાવી નથી, પણ તારા બાપની બનાવેલી ઇજ્જત ઉપર પાણી ફરી જાત ને. તને તો મારો દીકરો કહેતા શરમ આવે છે. ધવલ, હવે જો તારામાં થોડી કે શરમ બચી હોય ને તો તારે અહીંયા ઊભું ન રહેવું જોઈએ. આ ઘર છોડીને બહાર નીકળી જવું પડે. ના ના પપ્પા, હું આ ઘર છોડીને ક્યાં જઈશ? કેમ? ક્યાં જઈશ એટલે? આ બધો વિચાર તારે પહેલા કરવો જોઈએ કે તું શું ધંધા કરે છે, કેવા કાંડ કરે છે, મારા બાપની આબરૂ રહેશે જાશે. આ બધો વિચાર પહેલા કરવો જોઈએ તારે. અરે આ મિત્તલ સામે તો જો, એની મમ્મીને સાચવવા માટે પોતે મહેનત કરે છે ને. તારા પપ્પાની ઓફિસમાં એક સેક્રેટરીનું કામ કરે છે અને તારા પપ્પાની ઓફિસમાં કરોડો રૂપિયા પડ્યા હોય એમ છતાં એ છોકરી અરે એ રૂપિયાને હાથ નથી અડાડતી. એ ધારે તો એક ઝટકામાં 50 લાખ લઈને ગુમ થઈ જાય એમ છે. પણ કોઈ કે સાચું જ કીધું છે કે મોટા બાપની ઓલાદમાં અમુક ઓલાદ એવી પણ નીકળે છે જે મા બાપના સંસ્કાર ઉપર પાણી ફેરવી દે છે. બધું જોયું હોય ને એની જ પ્રજા આવું કરે છે. અરે ગરીબ માણસો તો જોયું જ નથી એટલે એને તો પોતાની નીતિ ઉપર અને ભગવાન ઉપર ભરોસો હોય. બસ તારા પપ્પાની વાત એકદમ સાચી છે. તું નીકળી જા. ભલે તું અમારો એકનો એક દીકરો રહે, તારા પોતાના પગ ઉપર ઊભો થાય ને ત્યારે આ ઘર સામું જોજે. પપ્પા પ્લીઝ મને આ ઘરમાંથી જાકારો ન આપો. મને મારી ભૂલ સમજાય છે. મને સમજાય છે કે મેં બહુ મોટો ગુનો કર્યો છે. મને તમારા લોકોની ઇજ્જત પાણીમાં નહોતી મેળવવી જોઈતી. મારે છે ને સત્તા જેવી લતમાં ન લાગવું જોઈતું હતું, પણ જે થયું એ ભૂલી જાવ ને પ્લીઝ. મેમ, સર, આઈ એમ સોરી. મને ખબર છે કે મારો કોઈ અધિકાર નથી તમારી વચ્ચે બોલવાનો,
છતાં પણ એક વાત કહેવા જઉં છું કે તમારો દીકરો ખરાબ લતે ચડ્યો છે તો એને સુધારવા માટે તમારી સાથે રાખવો જરૂરી છે. ઘરની બહાર કાઢી મૂકશો ને તો એ લતોને ભૂલવાને બદલે કદાચ વધારે એવી લતોમાં ચડી શકે. હું માનું છું કે ધવલે કરેલી ભૂલ નાની નથી. તમે તો મા બાપ છો ને, તમે ધારો તો એને પાછા સીધા રસ્તે લાવી શકો એમ છો. અને કહ્યું છે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પ્લીઝ એમના વતી હું માફી માંગુ છું. નહીં બેટા, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. આમાં તો તારો કોઈ વાંક જ નથી. વાંક હોય ને તો આ બધો નરાધમનો છે. અને આ બેને સાચું જ કીધું છે. હવે તારામાં થોડી કે શરમ બચી હોય ને તો ઘરનો બિઝનેસ છે એમાં ધંધે લાગી જા અને એમાં તારી કરામત બતાવ, તારી આવડત બતાવ. બસ મેં નક્કી કરી લીધું છે. એનું કોલેજનું લાસ્ટ યર છે ને, એક્સટર્નલ કરાવી નાખ. અને આ કાલથી સવારે તું તારા પપ્પા ભેગો ઓફિસે જઈશ અને સાંજે તારા પપ્પા ભેગો જ ઓફિસેથી આવીશ. હા હોય તો જ હા પાડજે, નહીતર જઈ શકે છે. ના મમ્મી, તમે કહો છો ને એ વાત યોગ્ય જ છે અને એ જ વાત મારા હિત માટે પણ છે. પપ્પા, હું કાલથી જ તમારી સાથે આપણી ઓફિસે આવી જઈશ અને પૂરેપૂરું તમે જે કહેશો ને એ બધા જ કામમાં ધ્યાન આપીશ. અને બેન, તારો ખૂબ ખૂબ આભાર કે તે મારા વતી મારા મમ્મી પપ્પાને મનાવ્યા અને એમ કહ્યું કે મને આ ઘરમાંથી જાકારો ન આપો. એ બદલ તારો ખૂબ ખૂબ આભાર.